નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે। મિત્રો, વર્ષ 2024 માટે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। આ યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે જાહેરાત છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ છે તેના તરફથી આપવામાં આવી છે। તો મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। તો મિત્રો, નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના અમલમાં છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો કે જે આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી ઉમકતી જાતિના જે ઘર વિહોણા લોકો છે તેઓને મકાન બાંધકામ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા લોકો છે અને આ યોજનામાં પાત્રતા ધરાવે છે તેમની પાસેથી વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી છે તે મંગાવવામાં આવી છે। અરજદારોએ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી eSamajKalyan.gujarat.gov.in જે સમાજ કલ્યાણનું પોર્ટલ છે તેના પરથી કરી શકશે। અને અરજી કરવાની તારીખની વાત કરીએ તો તારીખ 17 ઓગસ્ટ 2024 થી તારીખ 16 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। પરંતુ મિત્રો, અહીં નાણાકીય વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની આ યોજનામાં ઓનલાઈન અરજી કરેલ છે પરંતુ તેઓની અરજી મંજૂર નથી કરવામાં આવી અને તેઓની અરજી પડતર છે તે અરજદારોએ ફરી અરજી કરવાની રહેશે નહીં અને તેઓની અરજી વર્ષ 2024-25 માટે ચાલુ રાખવામાં આવશે। તો મિત્રો, અહીં જિલ્લાનો જે લક્ષ્યાંક છે તે આધારે વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે। મિત્રો, અહીં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 9 જિલ્લાના જે લોકો છે તે ઓનલાઈન અરજી કરી શકશે નહીં। મિત્રો, અહીં આ 9 જિલ્લાની વાત કરીએ તો જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2024-25માં જે લક્ષ્યાંક છે મિત્રો, અહીં લક્ષ્યાંક કરતાં વધારે અરજીઓ પેન્ડિંગ છે અને વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની। તેથી મિત્રો, આ 9 જિલ્લામાં લોકો અહીં ઓનલાઈન અરજી કરી શકશે નહીં। અહીં 9 જિલ્લા સિવાય બાકીના જે તમામ જિલ્લાઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે તે ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો, રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના લોકો અને વિચરતી વિમુક્તિ જાતિના લોકો છે તે દરેક જિલ્લાના લોકો વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, અહીં વિચરતી વિમુક્તિ જાતિના લોકો માટે જ્યાં સુધી લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી પોર્ટલ છે તે ઓપન રાખવામાં આવશે। અહીં જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો સમયગાળો છે તે સમયગાળા દરમિયાન જે જિલ્લાનો લક્ષ્યાંક છે તેના કરતાં ઓછી અરજીઓ આવશે તો તે જિલ્લા માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો છે તે લંબાવવામાં આવશે। મિત્રો, અહીં વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની ઓનલાઈન અરજી જે પડતર છે તેને વર્ષ 2024-25માં સૌથી પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યારબાદ ચાલુ વર્ષની અરજી ધ્યાનમાં લેવામાં આવશે। જે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ કરવામાં આવી હશે તેમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજી ધ્યાનમાં લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ મંગાવેલી વિગતો સહિતની અરજીઓ અને વ્યવસ્થિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। મિત્રો, આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અરજી છે એ ઓનલાઈન જ કરવાની રહેશે અને અરજીના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। અરજી ફોર્મની હાર્ડ કોપી જિલ્લા કચેરીએ આપવાની રહેતી નથી, પરંતુ મિત્રો, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી હાર્ડ કોપી તમારી પાસે રાખી શકો છો। પરંતુ જો જરૂર જણાશે તો જિલ્લા કચેરીએ જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે તમારે બતાવવાના રહેશે। મિત્રો, અરજીમાં સંપૂર્ણ મંગાવેલ વિગતો ભરેલી નહીં હોય અથવા અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓ આપોઆપ રદ એટલે કે નામંજૂર થઈ જશે।
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે મૂળ ગુજરાતનો હોવો જોઈએ. અરજદારની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે ₹6 લાખથી વધુ હોવી જોઈએ નહીં. અગાઉના વર્ષમાં અરજદારે અથવા અરજદારના કુટુંબના સભ્યોએ આ યોજનાનો લાભ લીધેલ હોવો જોઈએ નહીં અથવા તો ગુજરાત રાજ્યના કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ હોવો જોઈએ નહીં. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અરજદારે પોતાના કુટુંબમાંથી કોઈ પણનો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને આ મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. મિત્રો, અહીં એક મોબાઈલ નંબરથી એક જ અરજી કરવામાં આવશે અને જો વધુ અરજીઓ કરવામાં આવી હશે તો અરજીઓ છે એ રદ ગણવામાં આવશે. મિત્રો, અહીં ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારે પોતાનો જાતિનો દાખલો અથવા પેટા જાતિનો દાખલો આપવાનો રહેશે. પરંતુ જો મિત્રો અરજદાર EWS એટલે કે આર્થિક પછાત વર્ગનો હોય તો જાતિનો દાખલો આપવાની જરૂર રહેતી નથી. અહીં મિત્રો અરજદાર પાસે જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો ન હોય, અરજદાર શિક્ષિત હોય તો સ્કૂલ લિવિંગ સર્ટી છે તે પણ માન્ય ગણાશે. ત્યારબાદ આવકનો દાખલો આપવાનો રહેશે. અરજદારને રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે, જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. ત્યારબાદ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય તો તેના હુકમની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ અથવા આકારણી પત્રક કે સનદ પત્રક જે લાગુ પડતું હોય તે આપવાનું રહેશે. ત્યાર પછી અરજદારે મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટર પાસેથી દાખલો મેળવી રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ મકાન બાંધકામની રજા ચિઠ્ઠી, જો BPL કૂપન ધરાવતા ન હોય તો BPLનો દાખલો અને જો અહીં અરજદાર વિધવા હોય તો તેના પતિના મરણનો દાખલો રજૂ કરવાનો રહે. ત્યારબાદ જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તેનું ક્ષેત્રફળ અને ચતુર્દિશા દર્શાવતો નકશો આપવાનો રહેશે. તે નકશામાં તલાટી કમ મંત્રીના સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ અરજદારે પોતાના બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક આપવાનો રહેશે. અરજદારનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. અહીં મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. મિત્રો, તારીખ 17 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશો. આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, વંદે માતરમ.